કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે જામનગર ખાતે ગુનો નોંધાયો છે। ઉશ્કેરણી ભાષણ સોશિયલ મીડિયા ઉપર લખવા બદલ તેમની સામે ગુનો નોંધાતા વિવાદ વકર્યો છે, જેમાં જામનગર ખાતે એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક શાયરી લખી હતી ને જે શાયરી લખ્યા બાદ હવે વિવાદનો મતપૂળો છંછેડાયો છે। જેમાં ઘટનાની વાત કરીએ તો જે ફરિયાદી છે તો જણાવી રહ્યા છે કે જામનગર જિલ્લાના રૂમી પાર્ક મોરકંડા રોડ કાલાવડ ખાતે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક સામૂહિક વિવાહનો કાર્યક્રમ હતો। 46 सेकंड જેનું टाइटल जामनगर गुजरात के एक सामूहिक विवाह कार्यक्रम से शिरकत थे। है खून के प्यासों बात सुनो, अगर हक की लड़ाई जुल्म में है हम जुल्म से इश्क निभा देंगे, हम जुल्म से इश्क निभा देंगे और सब में गिरिया आतिश व रहा वो सम्मा जला देंगे। लाश हमारे अपनों की खतरे में है, तुम्हारी मसनद का उस रब की कसम, हंसते हंसते कितने लाश दफना देंगे। खून के प्यासो बात सुनोगे, खून के प्यासो बात सुनो शब्दवाળી જે વિડીયો છે તે અપલોડ કરવામાં આવી હતી અને આના જ કારણે જે ફરિયાદી છે તેમણે ઉશ્કેરણીજનક ભાષણ મામલે જામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલે ગુનો નોંધાયો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તે સાંભળી લો। जामनगर में जे राज्यसभा सांसद इमरान प्रतापगढ़ी અને કોર્પોરેટર અલ્તાફ ઉપર એક એફઆઈઆર દાખલ થઈ છે અને આ એફઆઈઆરનો જે આખો બનાવ છે એવો બનાવ છે કે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે સંજરી એજ્યુકેશન જે ટ્રસ્ટ છે આના દ્વારા ગઈ મહિનાની 29 તારીખનો એક સામૂહિક વિવાહનો કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આના દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક એફઆઈઆર દર્જ થઈ છે અને જે આ એફઆઈઆર દર્જ થઈ છે આ એફઆઈઆર में इमरान प्रतापगढ़ी राज्यसभा सांसद है ये आरोपी है અને अल्ताफ गफार भाई खफी जे जामनगर में कॉर्पोरेटर है ये आम आरोपी है અને बीजा जे संजरी एज्युकेशन एंड जे चेरिटेबल जे ट्रस्ट है અને बीजा जे लोको અને तपास में जे पण वस्तु सामे आवशे आ जे बधा लोको है आने पर जे गुनो दाखल थयो छे ओ गुनो एवी रीते छे कि आम आनी जे आमे जे गीत जे શેર થયો હતો આ ગીતના જે બોલ હતા યા આ ગીતના જે શબ્દો હતા એ બહુ વધારે ઉશ્કેરણીજનક શબ્દો હતા અને આ ઉશ્કેરણીજનક શબ્દોના કારણે આ જે એક્સ હેન્ડલ હતો આ એક્સ હેન્ડલ પર પણ ઘણા બધા જે મેસેજ થયા હતા અને ગુજરાત પોલીસને પણ ઘણી બધી જગ્યાએ ટેગ કરી હતી અને પ્રાઇવેટ લોકો દ્વારા પણ જે पुलिस स्टेशन में बधी जगह आनी शिकायत करवामां आवी हती। आना अनुसंधान में गुनो दाखिल थयो छे अने ओ जे गुनो छे आनी अत्यारे आगळनी तपास चालू छे अने जेवो गुनो दाखिल थयो छे ओ बीएनएस नी अलग अलग कलमो हेठळ दाखिल थयो छे अने आमे एक कलम 57 पण लागी छे। जे बीएनएस नी कलम जे 57 छे आमे एवी रीते छे कि कोई पण माणस 10 या 10 थी वधारे लोकोने कोई पण जातना गुना करवा माटे उश्केरे तो आ उश्केरણીના કારણે લોકો ગુનો કરી શકે તો આમે 7 વર્ષ સુધીની પણ સજા હોય છે। તો આ કલમ હેઠળ અને બીજી અન્ય જે કલમ છે લોકોની ધાર્મિક લાગણી અને લોકોને બીજને વર્ગ વેમનીશી આપણે ઊભો કરવા માટે અલગ અલગ જે વસ્તુ હોય આના સંબંધિત ગુનો દાખલ થયો છે। હતા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે જે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક વિડીયો અપલોડ કર્યો હતો અને જે વિડીયોમાં ઉશ્કેરણીજનક ભાષણનો ઉપયોગ કરવામાં આવ્યો તે મામલે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવી હતી અને મામલાને લઈને અલગ અલગ કલમો હેઠળ ધાર્મિક લાગણીઓ દુભાવ બદલ ઉશ્કેરણીજનક ભાષણ બદલ પોલીસે ફરિયાદ નોંધી છે। પરંતુ આ જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે એક સોશિયલ મીડિયા ઉપર શાયરી પોસ્ટ કરવા મામલે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। दर्शक मित्रों एन कवरेज न्यूज़ ने आप लाइक कर लो, सब्सक्राइब कर लो और शेयर करवानुं भूलता नहीं।